નમસ્કાર દર્શક મિત્રો, IHRRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં અકસ્માતના 3 બનાવ, 3ના મોત, બાઇક ચાલકનો બચાવ। અકસ્માતમાં 2 હિટ એન્ડ રનની ઘટના હોવાના અહેવાલ। ભરૂચમાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત। અંકલેશ્વર માટીએડ ગામમાં વિધવા પ્રેમીએ પ્રેમિકાને કુહાડીના ઘા મારી હત્યા કરી, 2 દીકરીઓ બની અનાથ। ભરૂચમાં શીતળા માતાના મંદિર નજીક નદી કાંઠે પ્રેમી પંખીડાઓના અડીંગા, નકલી પોલીસ બનીને કપલને લૂંટનારને અસલી પોલીસે ઝડપી પાડ્યો। અંકલેશ્વર આંબોલી નજીક આવેલ આંબલા ખાડીમાં મગરની હયાતી, પાંજરા ગોઠવી મગરને ઝડપી પાડવાની કરી કવાયત। અંકલેશ્વર કમલમ તળાવ પણ અંકલેશ્વર લેકવ્યુ ની ડેવલપમેન્ટ માટે 1.5 કરોડનો ખર્ચ, ખાતમુહૂર્ત વગર જ કામગીરી શરૂ કરાઈ। ભરૂચમાં ટેનિસ ટુર્નામેન્ટ રમવા ગયેલી દીકરીને લઈ તેની માતા ભરૂચ બાયપાસ રોડ ઉપરથી પસાર થઈ હતી। તે દરમિયાન જ પૂર ઝડપે આવેલા ટ્રક ચાલકે તેઓને અડફેટમાં લેતા ગંભીર પ્રકારનો અકસ્માત થઈ ગયો હતો। અકસ્માત સર્જનાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો અને એક્ટિવા ચાલક અને તેની પાછળ સવાર પુત્રી રોડ ઉપર જ પટકાયા હતા। અકસ્માતમાં એક્ટિવા ચાલક મહિલા મધુ અંકિત પટેલ હોવાનું તેમજ તેની પાછળ સવાર 9 વર્ષીય દીકરી પ્રિન્સા અંકિત પટેલ હોવાનું સામે આવ્યું છે। અંકલેશ્વરના રહીશ હોય અને ભરૂચથી પોતાના ઘરે પરત જઈ રહ્યા હોવાની માહિતી મળી રહી છે। જોકે અકસ્માતની ઘટનાના પગલે આજુબાજુના લોકો એકત્ર થઈ ગયા હતા અને અકસ્માતમાં મૃત્યુ પામેલા બંને મૃતદેહ ઉપર કપડું નાખી ઢાંકી દેવાની કામગીરી પણ કરી હતી। રાજપીપળા ચોકડીથી અંકલેશ્વર શહેરના શાકભાજી માર્કેટમાં આવતા શાકભાજીના વેપારીને પણ અકસ્માત નડ્યો હતો, જેમાં અજાણ્યા વાહન ચાલક બાઇકે ટક્કર મારતા તેઓ રોડ પર પટકાયા હતા। છૂટક શાકભાજી વેચતા 45 વર્ષીય વેપારીનું પણ ઘટના સ્થળે મોત થઈ ગયું હતું। અકસ્માત અંગેની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો। જ્યારે વધુ એક અકસ્માતમાં પણ બાઇક ચાલકનો બચાવ થયો હતો। બાઇક ચાલક ટ્રકની નીચે ફસાઈ ગયો હતો, તેને હેમખેમ લોકોએ બહાર કાઢ્યો હતો। આમ ભરૂચ જિલ્લામાં 3 અકસ્માતની ઘટનામાં 3 લોકોના મોત થઈ ગયા હતા અને એકનો બચાવ પણ થઈ ગયો છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચે એક મહત્વની સફળતા મેળવી છે। પોલીસે નકલી પોલીસ બનીને યુગલને લૂંટનાર આરોપીની ધરપકડ કરી છે। આરોપીની ઓળખ અમરેલી જિલ્લાના જાફરાબાદના રહેવાસી રાજા બાબુ બાભણિયા તરીકે થઈ છે। ઘટના ભરૂચ જાડેશ્વર વિસ્તારના શીતળા માતાના મંદિર પાસે નદી કિનારે બની હતી। આરોપીએ નદી કિનારે બેઠેલા એક યુગલને પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી હતી। તેમણે યુગલના પરિવાર વિશે માહિતી મેળવી તેમને દળાવી ધમકાવીને રૂપિયા અને મોપેડ પડાવી લીધા હતા। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ મુલત ટોલટેક્સ પાસે સીસીટીવી કેમેરાનું એનાલિસિસ કરી રહી હતી, ત્યારે શંકાસ્પદ મોપેડ જોવા મળ્યું હતું, જેથી પોલીસે આરોપીને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી મોપેડ અને પોલીસની કેપ સહિતની વસ્તુઓ પણ મળી આવી હતી। કડક પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી હતી। પોલીસે આરોપી પાસેથી ₹25,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો। આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની 2023 સંબંધિત કલમો હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે મહારાષ્ટ્રીય એક ઈસમ 2 થેલામાં વિદેશી દારૂનો જથ્થો લઈ કોસંબડી ગામના પદ્માવતી કોમ્પ્લેક્સ ગાર્ડન સિટી તરફ જવાના માર્ગ ઉપર ઊભો છે। જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને સ્થળ પર બાતમીવાળા ઈસમ પાસે રહેલ વિદેશી દારૂની 35 બોટલ અને એક ફોન મળી 27,000થી વધુના મુદ્દામાલ સાથે નાંદુરબારના નવાપુરા રોડ ઉપર PK પાટીલ સ્કૂલ પાસેની શિવમ પાર્ક સોસાયટીમાં રહેતો વિશાલ પ્રકાશ ચૌધરીને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી દારૂનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો અને દારૂ આપનારને વોન્ટેડ જાહેર કરાવશે। અંકલેશ્વર નગરપાલિકા દ્વારા પુનઃ ટ્રાફિકને અડચણરૂપ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। શહેરના રેલવે સ્ટેશનથી 3 રસ્તા સર્કલ, સરગમ કોમ્પ્લેક્સ સુધી અને પીડામણ નાકાથી સુરતી ભાગોળ, ગોયા બજાર, મુલ્લાવાડ સહિતના અનેક વિસ્તારોના મુખ્ય માર્ગો પરના શહેર એ ડિવિઝન પોલીસ મથકના PI PG ચાવડા સહિત પોલીસની ટીમ અને નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાની ઉપસ્થિતિમાં માર્ગ ઉપર ટ્રાફિકને અડચણરૂપ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। પાલિકા દ્વારા શહેરના હાદસામાં 3 વિસ્તાર મુખ્ય માર્ગ ઉપર ફૂટપાથ ઉપરના દબાણો દૂર કરી રાહદારીઓ માટે ફૂટપાથને ખુલ્લો કર્યો હતો। સાથે શાક માર્કેટ પાસે પણ દબાણો હટાવ્યા હતા। નગરપાલિકાની દબાણ શાખાની ટીમની ઝુંબેશની દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો।
ભરૂચમાં ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સને હવે સારવારની જરૂર પડી ગઈ હોય તેવા વિડીયો અને ફોટા વાયરલ થયા છે. ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર એમ્બ્યુલન્સનો આગળનો ટાયર લોખંડની એક્સલ સાથે તૂટી ગયું હતું. એમ્બ્યુલન્સમાં દર્દી ન હોવાના કારણે રાહત, પરંતુ ભરૂચની મોટાભાગની ઇમરજન્સી એમ્બ્યુલન્સ વેન્ટિલેટર પર હોય તેવું માનવામાં આવે છે. ભરૂચમાં ઇમરજન્સી એમ્બ્યુલન્સની સમયસર સર્વિસ ન થતી હોવાનો ચોંકાવનારો કિસ્સો સેવાશ્રમ રોડ પરથી સામે આવ્યો છે. જો એમ્બ્યુલન્સમાં દર્દી હોત અને ઇમરજન્સી હોસ્પિટલમાં પહોંચાડવાના સમયે જો આવી ઘટના બની હોત તો દર્દીની હાલત કેવી થઈ હોત તેવા અનેક સવાલો વચ્ચે એમ્બ્યુલન્સની સમયસર સારવાર પણ કરાવવામાં આવે, એટલે કે સમયસર સર્વિસ કરાવવામાં આવે તે પણ જરૂરી છે. અંકલેશ્વરમાં મગરની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે. ભૂતકાળમાં અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 48 પર ભૂત મામાની ડેરી પાસે 2 મગરોની હયાતી જોવા મળી હતી. આ ઉપરાંત નર્મદા નદીના વિલીન થતી આમલા ખાડીમાં પણ જૂના પૂન ગામ નજીક અમરાવતી નદીમાં સામોર નજીક મગર નજરે પડ્યા હતા. 2 વર્ષ પૂર્વે અંબોલી રોડ પર CISF કેમ્પ પાસે ખાડીમાં મગર જોવા મળ્યો હતો. હવે 2 વર્ષ બાદ પુનઃ આમલા ખાડીને અડીને CISF કેમ્પ નજીક મગરની હયાતી જોવા મળી છે. ખાડીના એક કિનારે મગર બહાર ખુલ્લામાં તડકામાં બેઠો હતો. તે દરમિયાન ત્યાં પસાર થતા ઈસમે મગર જોતા તેનો વિડીયો પણ બનાવ્યો હતો. અચાનક જ મગર કિનારામાંથી આમલા ખાડીના ઊંડા પાણીમાં ગરક થઈ ગયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને વન વિભાગ અને જીવદયા પ્રેમી દ્વારા પણ સ્થળ તપાસ કરી મગરને ઝડપી પાડવાની કવાયત શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરમાં દીપડા અને મગરની લટારની ઘટના દિવસે ને દિવસે વધી રહી છે. ભિલિસ્તાન વિકાસ મોરચા અને ભિલિસ્તાન ટાઈગર સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ રાષ્ટ્રપતિ મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તેમજ રાજસ્થાનની સરકારને મળી અલગ અલગ ભિલિસ્તાન રાજ્યની માંગણી સાથે રાજ્યપાલ અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવ્યું છે. પશ્ચિમ ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાય વસવાટ કરે છે, જે આદિવાસી સમુદાયના સંપૂર્ણ વિકાસ અને વિવિધ બોલીઓ અને સાંસ્કૃતિક ઓળખ ટકી રહે તે માટે એક રાજ્યની રચના કરવાની માંગ કરી છે. ઉપરાંત પશ્ચિમ ભારતના 4 રાજ્યોના આદિવાસી સમુદાયો અપૂરતા વિકાસ અને રાજકીય તેમજ નીતિગત નિર્ણયોમાં ઉપેક્ષા સામે વિરોધ કરી રહ્યા છે. છેલ્લા 15 વર્ષથી ભિલિસ્તાન વિકાસ મોરચાના બેનર હેઠળ શિસ્તબદ્ધ આંદોલન કરવામાં આવી રહ્યા છે. સાથે સમયાંતરે મહામુહિમ રાષ્ટ્રપતિને રજૂઆત કરવામાં આવી છે. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ પણ ઉત્તરાખંડ, ઝારખંડ, છત્તીસગઢનું પણ નિર્માણ કર્યું હતું. તેવી જ રીતે ભિલિસ્તાનને અલગ રાજ્ય જાહેર કરવાની માંગ પૂર્વ ધારાસભ્યએ કરી છે. અંકલેશ્વર શહેરનું આકર્ષણનું કેન્દ્ર બનેલા અંકલેશ્વર લેકવ્યુ પાર્ક બાદ હવે પાલિકા નગરના નવું પિકનિક પોઈન્ટ ઊભું કરવા જઈ રહ્યું છે. આ પોઈન્ટ એટલા માટે ખાસ બની જાય છે કે એક તરફ અંકલેશ્વરની આધ્યાત્મિક ધરોહર રામકુંડ આવેલ છે, તેની બાજુમાં જ વિશ્વનું પ્રથમ ISO સર્ટિફાઈડ સ્મશાન ગૃહ, બીજી તરફ રોકડિયા હનુમાનજી મંદિર અને પુરુષોત્તમ બાગ આવેલો છે, જે તમામ સ્થળને જોડવાનું કામ કમલમ તળાવ કરી રહ્યું છે. એક સમયે અલુણા વ્રતમાં કુંવાણિકાઓનું ફરવા માટેનું સ્થળ હતું, જે બાદ તળાવમાં ડ્રેનેજ લાઇનના પાણીના નિકાલ અને અંદર ફેલાયેલી ગંદકીને લઈ કદરૂપું બનતા લોકો દૂર જઈ રહ્યા હતા. ત્યારે પાલિકા દ્વારા આખરે કમલમ તળાવને વિકાસ કરવાનો પ્રોજેક્ટ મૂકીને રાજ્ય સરકારમાં મંજૂરી મેળવી અંદાજે 1.5 કરોડના ખર્ચે નિર્માણ પામનાર છે. કોઈ જ ખાતમુહૂર્ત વિના હાલ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અંકલેશ્વર લેકવ્યુ પાર્કની કામગીરી પણ હાલ ચાલી રહી છે અને તળાવની ફરતે વોકવે તથા બાળકો માટે રમતગમતના પાર્ક, ગજેબો, ઓપન વેર તથા એર થિયેટર અને વિવિધ સામગ્રીઓ રજૂ કરવામાં આવશે. સાથે સેલ્ફી પોઈન્ટ સાથે અનેક નવા આકર્ષણ ઊભા કરવામાં આવનાર હોવાની માહિતી મળી રહી છે. અંકલેશ્વરના માટીયેડ ગામના 38 વર્ષીય સુશીલાબેન દશરથભાઈ વસાવાના પતિ દશરથ વસાવાનું 15 વર્ષ અગાઉ ડૂબી જવાના કારણે મોત થયું હતું. સુશીલાબેનને સંતાનમાં 2 દીકરીઓ છે અને સુશીલાબેન ગામમાં ઘરકામ કરી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા હતા. દરમિયાન તેઓને ફળિયામાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા કાલિદાસ ગોમાન વસાવા સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. છેલ્લા 5 વર્ષથી ચાલી રહેલા પ્રેમ સંબંધ દરમિયાન કાલિદાસ વસાવા અવારનવાર ઘરે આવતો હતો અને બંને પતિ પત્ની તરીકે જીવન વિતાવતા હતા. બંનેના પ્રેમ સંબંધમાં ખટાશ કાલિદાસને સુશીલાબેન ગામમાં ઘરકામ કરે તે પસંદ ન હતું. આ બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડાઓ થયા કરતા હતા. દરમિયાન 15મી જાન્યુઆરીના રોજ બપોરના અરસામાં
નશામાં જ કાલિદાસ વસાવા કુહાડી લઈને સુશીલાબેનના ઘરે આવ્યો હતો અને લાકડા કાપવા આવ્યો હોવાનું કહ્યું હતું. જોકે સુશીલાબેન ગામમાં ઘરકામ કરવા જવાનું હોવાથી લાકડા કાપવા આવવાની ના પાડતા કાલિદાસને તેનું પસંદ ન હતું, જેથી ઉશ્કેરાઈ ગયો અને સુશીલાબેનના માથામાં કુહાડીના ઉપરા છાપડી ઘા મારી ફરાર થઈ ગયો હતો. માથામાં કુહાડીના ઘા મારતા તેની ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. આ અંગેની જાણ સુશીલાબેનના ભાઈ રાજેશ વસાવાને થતાં તેઓએ પોલીસને જાણ કરી હતી. 108ને જાણ કરવામાં આવતા 108ની ટીમે પણ સ્થળ ઉપર દોડી આવી મરણ જાહેર કર્યા હતા. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી લીધી છે. આપણા ભારત દેશની સંસ્કૃતિનો ખૂબ જ નજીકથી અનુભવ કરવા માટે નીકળેલા ઇંગ્લેન્ડના સાયકલિસ્ટ ક્રિસ ગ્રીન ભરૂચ આવી પહોંચતા ભરૂચના પ્રખ્યાત સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ અને રાજેશ્વર રાવ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ક્રિસ ગ્રીન આખું ગુજરાત પ્રવાસ માટે નીકળ્યા છે અને અમદાવાદથી તેમણે તેમની આ સાયકલિંગ યાત્રા શરૂ કરી છે. આ પ્રવાસમાં ક્રિસ ગ્રીન લગભગ 7,000 કિલોમીટર જેટલું સાયકલિંગ કરી અને આપણા ગુજરાતની સંસ્કૃતિને ખૂબ જ નજીકથી નિહાળવા માંગે છે અને તેઓ ગુજરાતના લોકોના પ્રેમથી પણ બહુ પ્રભાવિત છે. ક્રિસ ગ્રીને શ્વેતા વ્યાસ સાથેની શુભેચ્છા મુલાકાત કરી હતી. તેઓએ પણ ગયા વર્ષે પણ ભારતમાં મુંબઈ ટુ ગોવા પ્રવાસ સાયકલ દ્વારા કરી ચૂક્યા છે અને તેમને ભારતની સંસ્કૃતિ ખૂબ જ સારી લાગી. તેથી આ વર્ષે પણ તેઓએ આખું ગુજરાત સાયકલ યાત્રાથી ફરવા માટે નીકળ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે સમગ્ર દેશના મોટી સંખ્યામાં મકાન માલિકોને સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડનું ઈ વિતરણ કરવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં હાંસોડ તાલુકાના નીલકંઠ વિદ્યાલય સુણેખુદ ખાતે કાર્યક્રમમાં મંત્રી ડોક્ટર કુંવર ડિંડોળી તેમજ અન્ય પદાધિકારીઓના હસ્તે જિલ્લાના મકાન માલિકોને પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકાર ગરીબો સહિત તમામની ચિંતા કરે છે અને રાજનીતિ માટે નહીં પણ બદલાવની રાજનીતિ માટે આવ્યા છે. તેમ 2014થી દેશના તમામ ક્ષેત્રોમાં બદલાવ જોવા મળી રહ્યો છે. ઉપસ્થિત ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ ડીકે સ્વામીએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું. રોટરી ક્લબ ઓફ ભરૂચ દ્વારા આયોજિત 8 સાઇડ કોર્પોરેટ ક્રિકેટ ટુર્નામેન્ટની 19મી આવૃત્તિનું બંબાખાના સ્થિત પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે 18 અને 19 જાન્યુઆરી દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન સમારંભ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાના મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેઓ સાથે દીવ દમણ દાદરા નગર હવેલીના ભાજપ પ્રભારી તેમજ ટુર્નામેન્ટના પ્રણેતા દુષ્યંતભાઈ પટેલ સહિત વિવિધ કોર્પોરેટના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ ઓફ ભરૂચના 19 વર્ષથી આ ટુર્નામેન્ટ કોઈ ઉમદા સામાજિક કાર્ય કરવાના હેતુથી કરવામાં આવે છે. આ વર્ષે પણ આ ટુર્નામેન્ટમાં કોર્પોરેટ જગતની 16 ટીમો વચ્ચે જંગ જામશે. આયોજનથી એકત્રિત ધનરાશિથી ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની 24 શાળાઓના 2200થી વધુ વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીને લઈ તેઓને યુનિફોર્મ તથા દફતર તેમજ બૂટ મોજાનું પણ વિતરણ કરવામાં આવનાર છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં અકસ્માતના 3 બનાવ, 3ના મોત, બાઇક ચાલકનો બચાવ. અકસ્માતમાં 2 હિટ એન્ડ રનની ઘટના હોવાના અહેવાલ. ભરૂચમાં માતા અને પુત્રીનું ઘટના સ્થળે જ મોત. અંકલેશ્વર માટીએડ ગામમાં વિધવા પ્રેમિકાને કુહાડીના ઘા મારી હત્યા કરી, 2 દીકરીઓ બની અનાથ. ભરૂચમાં શીતળા માતાના મંદિર નજીક નદી કાંઠે પ્રેમી પંખીડાઓના અડીંગા. નકલી પોલીસ બનીને કપલને લૂંટનારને અસલી પોલીસે ઝડપી પાડ્યો. અંકલેશ્વર આંબોલી નજીક આવેલ આંબલા ખાડીમાં મગરની હયાતી. પાંજરા ગોઠવી મગરને ઝડપી પાડવાની કરી કવાયત. અંકલેશ્વર કમલમ તળાવ પણ અંકલેશ્વર લેકવ્યુ ની ડેવલપમેન્ટ માટે 1.5 કરોડનો ખર્ચ. ખાતમુહૂર્ત વગર જ કામગીરી શરૂ કરાઈ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.